નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના કરણપુરા ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી રાજસ્થાનના 2 યુવાનોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ 28 મેની રાત્રે કરણપુરા ગામે એક ખેડૂતના ખેતરમાં મજૂરી કરતા કેટલાક મજૂરો પોતાના ખેત તલાવડીની પાળ પર બેસી નહાતા હતા. તે દરમિયાન એક યુવકનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને બચાવવા માટે બીજો યુવક પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ કમનસીબે બંને યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. મૃતકની ઓળખ માજીરાણા અરવિંદ હરિરામભાઈ અને રહેઠાણ સારલા ગામ બાડમેર રાજસ્થાન અને માજીરાણા પ્રકાશ કેવળરામ રહેઠાણ જાલીબા ગામ બાડમેર રાજસ્થાન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આશરે 40 મિનિટની જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને તલાવડીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ પરિવારજનો મૃતદેહને લઈને વતન જવા રવાના થયા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે કોલ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમાં ગરકાવ થયેલા બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી સોંપવામાં આવ્યા હતા. પોલીસે પરિવારજનો સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે મજૂર પરિવારોમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.